જસદણના એસટી ડેપોમાં અનેક પ્રકારના પ્રશ્નોની હારમાળા સર્જનાર ડેપો મેનેજરને 11 પડતર પ્રશ્નોને લઈને ધારદાર રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર વાત તો જસદણ એસટી ડેપોમાં અનેક પ્રશ્નોની હારમાળા સર્જાઈ છે, ત્યારે જસદણના પ્રબુદ્ધ નાગરિકોએ ધારદાર રજૂઆત કરવામાં આવી છે, જેમાં જસદણના સર્કિટ હાઉસ ખાતે બસ સ્ટોપ આપેલ છે, પણ ત્યાં બસ ઊભી જ નથી રહેતી, તેમજ ગાંધીનગરની બસ બંધ કરી દેવામાં આવી છે। આ રજૂઆત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રજૂઆત કરી હતી, છતાં બંધ કરી દેવાઈ છે। લાઇન ચેકિંગ રૂમમાં દરરોજ દારૂની મહેફિલ માણતા હોય છે। બસ સ્ટેશન વિસ્તારમાં પટાંગણમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવી હતી। આ બોટલ ક્યાંથી આવી તેની તપાસ કરાવીશ તેવું ડેપો મેનેજરે જણાવ્યું હતું। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમામ પંખાઓ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। અમુક પંખાઓ તો કબૂતરોએ માળા કરી નાખ્યા છે, તો ખરેખર કેટલા સમયથી પંખા બંધ હાલતમાં હશે તે એક લાખમણનો સવાલ ઊભો થયો છે। અમુક કર્મચારી નોકરી ન કરે તો પણ હાજરી પૂરી દેવામાં આવે છે। આવા તો અનેક પ્રશ્નોની હારમાળા સર્જાય છે, તો આ જસદણ એસટી ડેપોની કથળેલી સ્થિતિ ક્યારે સુધરે છે તે એક પ્રશ્ન છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજે અમે જસદણના લોકો સાથે રાખીને અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા મેડમને કે ભાઈ અમારા જસદણમાં એસટી ડેપોમાં કોઈ પણ જાતની સુવિધા દેવામાં આવતી નથી। લોકો અહીંયા સુવિધામાં એવું છે કે અહીંયા અત્યારે ગરમીનો ખૂબ માહોલ છે, ઉનાળો છે, 42 ડિગ્રી છે, પંખા બધાય બંધ છે, એના માટે અમે રજૂઆત લઈ અને ગામના જસદણ વિસ્તારના લોકોને લઈને અમે સાથે આવ્યા હતા। અમારા 11 મુદ્દાઓ લઈ અને અમે આવેદનપત્ર સંપૂર્ણ જસદણ ડેપાની સંપૂર્ણ સ્થિતિ કથળેલી છે અને એના જવાબદાર આ જસદણના ડેપા મેનેજર ભાવનાબેન ગૌસ્વામી। મારું નામ રાજુભાઈ ડી ધાધર। હાજી રાજુભાઈ ડી ધાધલ નગરપાલિકા જસદણમાંથી આવેલ હતા અને એમના અમુક પ્રશ્નો હતા, એ પ્રશ્નોની રજૂઆત અત્રે બધા સાથે મળીને કરવા આવેલ હતા। એમના બધા પ્રશ્નો સાંભળેલા પણ છે અને એમના પ્રશ્નોના એટલે સ્થળ ઉપર જ જવાબ આપેલા છે અને જે કોઈ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું બાકી છે એ તાત્કાલિકના ધોરણે એનું સોલ્યુશન પણ કરી આપવામાં આવશે। કેવા કેવા મુદ્દા છે? એક તો સર્કિટ હાઉસ બસ છે, મવાવાળી બસ છે, એ સવારમાં સર્કિટ હાઉસ જતી હતી, પણ પબ્લિકની ફરિયાદના કારણે એ બસ બંધ કરેલ હતી, તો એમાં પણ એ લોકો પાસેથી ખાતરી લઈને એ બસ ચાલુ કરી દેવામાં આવશે। બીજા એક એમનો ગાંધીનગરનો મુદ્દો છે, ગાંધીનગર બસ ચાલુ કેમ નથી કરતા, પણ એમાં ઇન્કમનો પ્રશ્ન છે કે જે બસ ચાલુ કરીએ તો માત્ર ડ્રાઈવર કંડક્ટરનો પગાર અથવા તો ડીઝલ ખર્ચે ન પૂરું પડે, એ આપણે સરકારને આ ખોટ જ કરતા હોઈએ છીએ। એટલે એ બસ ચાલુ કરવા માટે ઘણી વખત રાજકોટ પણ રજૂઆત કરેલ છે, તો એમાં જો ટ્રાફિક પ્રમાણ મળી રહે તો અમને કંઈ ચાલુ કરવામાં વાંધો નથી, પણ એમાં ટ્રાફિકનું પ્રમાણ પૂરતું મળતું નથી। ટોટલ એમના 12 મુદ્દા છે એમના રજૂઆતમાં, બરાબર। એમાં મોટાભાગના મુદ્દાના જવાબ તો મેં અહીંયા આપેલા જ છે અને એકાદ બે મુદ્દાનું જે એમના આક્ષેપો હતા એ આપણે મેમને બાહેંધરી આપી છે કે ભાઈ હું ચેલેન્જથી જોઈશ અને એ પ્રમાણે એમનો કરી દઈશ સોલ્યુશન। મેં અત્યાર સુધી ક્યારેય જોયું નથી, પણ છતાંય એ લોકો જો કહે છે તો આપણે ગમે ત્યારે હું સરપ્રાઈઝ ચેક કરીશ। મને વિશ્વાસ નથી, પણ હવે એનો આક્ષેપ છે એટલે રજૂઆત સાચી હોય તો આપણે એડવાન્સ એમને તો કેમ કહી શકીએ પ્રૂફ વગર। ડ્રાઈવર કંડક્ટર ખોટો વ્યવહાર કરે છે લોકો સાથે, તો એવી કોઈ કમ્પ્લેન મારી પાસે આવતી નથી। કમ્પ્લેન આવતી હોય તો અમે ડ્રાઈવર કંડક્ટરને બોલાવીને એમને ટૂંકમાં વ્યવસ્થિત સમજાવીએ ખરા, અને અમે ઘણી વખત મિટિંગો કરતા હોઈએ છીએ
ત્યારે ડ્રાઈવર કંડક્ટરને પેસેન્જર સાથે સુવ્યવસ્થિત રીતે વ્યવહાર કરવા માટેની સમજણ આપતા જોઈએ છીએ. ભાવનાબેન ગોસ્વામી, ડેપો મેનેજર સસના.